ગુજરાત બંધુ એફએફજી યુટ્યુબ ચેનલ તરફથી બધા દર્શક મિત્રોને હાર્દિક શુભકામના। અને આજે આપણે જે કેન્સર પીડિત દર્દીઓ માટે નોએલવેલનો પાવડર બનાવવાનો છે તેની પ્રોસેસ મારા ઘણા દર્શક મિત્રોની કમેન્ટ હતી કે પાવડર કઈ રીતે બનાવવો। તો આજે આપણે પાવડર કઈ રીતે બનાવવો, આ નોએલવેલનો કંદ છે, આપણી પાસે ઘણો બધો સ્ટોક છે। દર્શક મિત્રોને વિનામૂલ્યે કેન્સર પીડિત દર્દીઓ માટે આપણે મોકલીએ છીએ। આ વિડીયો કોઈ કમાણી માટે નહીં, વસ્તુ વેચવા માટે નથી, પરંતુ કેન્સર પીડિત દર્દીઓની સેવા અર્થે આપણે આ નોએલવેલ પ્રોવાઈડ કરીએ છીએ। તો આ નોએલવેલનો વેલો છે, આપણે અહીંયા ઘરે જ નોએલવેલનો વેલો છે, ખૂબ સારા એમાં ફળ આવે છે। આ પાંદડે આવતું ફળ હોવા છતાં તે સંપૂર્ણ કંદમૂળના ગુણધર્મો ધરાવે છે, કંદમૂળ જેવું હોય છે, આખું વરસ એ ફૂંકાતું નથી, વાતાવરણની કોઈ અસર આ કંદ ઉપર પડતી નથી। પાંદડે આવતું ફળ છે, આ રીતે પાંદડે આવે છે। નોએલવેલનો વેલો છે આ, અને આ રીતે એની ગાંઠ થાય છે। આ તો ફળનો વેલો છે, બાકી મેક્સિમમ 100 ગ્રામની ગાંઠ પણ આ રીતે પાંદડે આવે છે। તો હવે એને આપણે ઝડપથી વિડીયોમાં દાદો સમય નહીં લઈએ અને તેનો પાવડર કઈ રીતે બનાવવો તે આપણે કરવાનું છે। તો સૌ પ્રથમ આપણે ખાલા પાત્રમાં જરૂર પૂરતી કંદ લઈ અને તેને પહેલાં તો આપણે સાફસૂફ કરશું। કોઈ પણ શાકભાજી કે લીલી શાકભાજીને જંતુમુક્ત કરવું હોય તો તેમાં દેશી નમકથી આપણે જો એને ધોઈ નાખવામાં આવે તો એ જંતુમુક્ત થઈ જાય છે। કારણ કે આ કંદ જમીન ઉપર પડેલા હોય ને આપણે વીણેલા હોય એટલે જીવાણુ વિષાણુ મુક્ત બનાવવા માટે આપણે મીઠાવાળા પાણીથી તેને ધોઈ નાખશું। ધોયા બાદ તેની આપણે આગળની પ્રોસેસ કરશું। સારું એવું મીઠું નાખી અને ખારા પાણીથી કોઈ પણ લીલી શાકભાજી પણ તમે ધોઈ અને વિષાણુ જીવાણુ મુક્ત બનાવી અને તે આરોગ્ય માટે ખૂબ સારું રહેશે। રગદોળવાથી તે જીવાણુ મુક્ત બની જાય છે। હવે તેને આપણે સારા પાણીમાં ધોઈ નાખશું। 2 મિનિટ મીઠાવાળા પાણીમાં રાખવાથી તમામ જંતુઓ જંતુમુક્ત થઈ જાય છે। પછી ચાહે શાકભાજી હોય કે ચાહે કોઈ પણ વસ્તુ હોય તેને આપણે વિષાણુ મુક્ત બનાવવા માટે નમકવાળા પાણીથી એના હવે આપણે આને ચોખ્ખા પાણીમાં ધોઈ નાખશું। કરી દો સ્ટોપ। ત્યારબાદ ચોખ્ખા કરેલા કંદને આપણે ચાકા વડે એક પાતળી એવી ફોતરી એનામાંથી ઉતારી નાખવાની છે। જે બહુ પાતળી કાગળ જેવી પાતળી ફોતરી હોય તેને નખ વડે અથવા ચાકા વડે દૂર કરવાની રહેશે। આની છાલ કાઢી નાખવા પછી પાતળી પરત હટાવ્યા પછી ચોખ્ખા પાણીથી ફરી વખત ધોઈ નાખશું જરૂરિયાત મુજબ। ચોખ્ખા પાણીમાં ધોવાઈ ગયા પછી જો તમારે કડવાટાનો ઘટાડવો હોય અને જો શાક જ બનાવવું હોય તો 10-20 પાણીએ ધોઈ નાખો, ફોડવા કરીને ટુકડા કરીને, અથવા વહેતા પાણીમાં તમે 2-4 કલાક મૂક્યા હો આને કટકા કરીને તો આની કડવાટ દૂર થઈ જશે શાક બનાવવું હોય તો। પણ જો ડાયાબિટીસ કે કેન્સર માટે ઝડપથી આ ફળની ખાસિયત એ છે કે જો આવી રીતે પડ્યું રહે તો 12 મહિના સુધી સુકાતું નથી। પાણીમાં રાખો, જમીનમાં રાખો, ભેજમાં રાખો કે હવામાં રાખો, 12 મહિના સુધી એ સુકાતું નથી। પરંતુ જો તેને આમ ખમણી નાખવામાં આવે તો તે લગભગ 2 દિવસ તડકે રાખવાથી નવું ફળ છે એટલે થોડુંક ચીકણું હોય પણ તેની નાની હળીઓ થઈ જવાથી તે 2 દિવસમાં સુકાઈ જાય તડકે રાખવાથી। બનશે।
સુકાઈ ગયા પછી મિક્સરમાં નાખી અને તેનો પાવડર કરી નાખવાનો અને દર્દીઓએ 2 ગ્રામ દૂધ સાથે લેવાનો હોય છે. કેન્સર પીડિત દર્દીઓને દૂધ સાથે એટલા માટે કે હવે કેન્સર પીડિત વ્યક્તિ હોય એ કઈ પોઝિશનમાં હોય, તેની પાચન શક્તિ કેવી હોય, એના આધારને અને ગંભીરતાને ધ્યાને રાખી અને 2 ગ્રામથી આ પાવડર પાવાનો શરૂ કરવાનો હોય. જો રાહત રહે અને જો પાચન શક્તિ સુધરી ગયા પછી 5 ગ્રામ સુધી આનો પાવડર પીવાથી કોઈ આડઅસર થતી નથી. ઘણા દર્દીઓને સારું એવું રિઝલ્ટ આના દ્વારા મળેલું છે અને આપણે કેન્સર પીડિત દર્દીઓને વિના મૂલ્યે આપવા શક્ય એટલા પ્રયત્ન કરશું. આ એક નજીકનું પેશન્ટ છે એના માટે આ તૈયાર કરીએ છીએ પાવડર. ચોમાસું અને માવઠાની ઋતુ છે, તડકો નીકળી ગયો છે. હવે થોડુંક તડકા બાજુ ફોકસ કરો ને તડકો કેવો દેખાય છે. 8 દિવસનું માવઠું પૂરું થઈ ગયું છે. જેણે 25, 26, 27, 28, 29, 30, 31 અને 1 આજે 8મો દિવસ વરસાદને થઈ ગયો છે. અંબાલાલ કાકાએ સારી એવી આગાહી કરી અને ખેડૂતોને અને ખેતીના કામમાં બહુ મુશ્કેલીમાં મૂકી દીધા છે આ માવઠાએ. સ્લો મોશન કરી બંધ કરી દો ને. આ રીતે ખમણી નાખવાનું અને ખમણ્યા પછી ચીપ પાડો કે પછી હળઈ બનાવો અને હવે આને તડકે સૂકવી દઈશું. 2 દિવસ તડકે સુકાવ્યા બાદ મિક્સરમાં નાખી અને પાવડર કથાઈ કલરનો પાવડર બનશે. નવી ગાંઠ છે એટલે વધારે પીળી દેખાય છે, બાકી જેમ જેમ ગાંઠ જૂની થતી જાય એમાં વ્હાઈટ બનતું જાય. અત્યારે આ સિઝનની નવી ગાંઠું છે એટલે પીળી કલર એટલે કે થેરવાળી હોવાથી પીળા જેવો કલર થયો છે. કથાઈ કલરનો પાવડર બનશે. જેમ જેમ ગાંઠું જૂની થતી જાય એમ વ્હાઈટ બનતી જશે. હવે આને આપણે તડકે સૂકવી દઈશું અને પછી મિક્સરમાં નાખીને પાવડર કરી નાખીશું. હવે આપણે આને તડકે સૂકવવા માટે કાપડમાં કે ચોકીમાં ખુલ્લું મૂકી દઈશું એટલે તડકે મૂકશું. 2 દિવસમાં સુકાઈ જશે.